આજે ગાંધીનગરના ટાઉન હોલ સભાગારમાં ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીના ઋણ સ્વીકારના કાર્યક્રમ અનુસૂચિત જાતિ મોરચા અને સમગ્ર દેશના વિવિધ સંગઠનો દ્વારા આજે યોજવામાં આવે છે. મિત્રો આ સમારંભમાં આપણી સૌની વચ્ચે જેમની ગરિમામય ઉપસ્થિતિ છે એવા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી, પ્રજાભિમુખ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એવા જ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને જેમનું વ્યક્તિત્વ એક ઉર્જાવંત વ્યક્તિત્વ રહ્યું છે, આમને પ્રમુખ પદે બિરાજમાન પછી પાર્ટીની ગતિવિધિઓમાં એક પ્રકારની ઉર્જાનો સંચાર થયો છે એવા આપણા પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત સરકારમાં શિક્ષણ અને સામાજિક ન્યાય વિભાગના મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાદાજી, એવા જ બીજા મંત્રી મિનિસ્ટર ઓફ સ્ટેટ બેન શ્રીમતી મનીષાબેન, બીજા મંત્રી આપણા જે બેનશ્રી, અહીંયા ઉપસ્થિત સૌ મહાનુભાવો, આપણા રાષ્ટ્રીય જે મહામંત્રી શ્રી શંભુનાથજી, આપણા પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ગાંડિયા, આપણા પૂર્વ સ્પીકર શ્રી રમણભાઈ વોરા સાહેબ અને ગાંધીનગર મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક માનનીય મેયર, અહીંયા ખૂબ જ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત છે. સાહેબ, હું આપણે કહું છું કે અહીંયા જે દલિત સમાજના આગેવાનો ઉપસ્થિત છે, એમાં મંત્રીશ્રીઓ છે, એમાં ધારાસભ્યશ્રીઓ છે, પૂર્વ મંત્રીઓ છે, પૂર્વ ધારાસભ્યો છે, પૂર્વ ચેરમેન છે અને એવા અનેક જે દિગ્ગજ અને કર્મઠ કાર્યકર ભાઈઓ અને બહેનો અહીંયા જે બેઠા છે, એટલી જ કરતા વધારે સંખ્યામાં બહારના જે સભાગારમાં લોકો બેઠા છે, ત્યારે હું આપ સૌનું હૃદયથી મિત્રો સ્વાગત કરું છું. મિત્રો, ભારતીય જનતા પાર્ટીની વાત કરું તો આપણા ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્વ નેતૃત્વ માનનીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા ગૃહમંત્રી અને આપણું યશસ્વી નેતૃત્વ શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અને હમણાં જ જેમનો નવા વરાયા છે એવા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિનજી નવીનજી, અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતે જે પ્રકારે અનુસૂચિત જાતિના વિકાસ માટેના કાર્યો કરે છે, મને લાગે છે કે અનુસૂચિત જાતિના વર્ગોમાં ભારતીય જનતા પાર્ટીનો જે વ્યાપ હોવો જોઈએ એ વ્યાપ મને કંઈક ઓછો પડતો લાગે છે. ત્યારે આજે આપ આટલી બધી મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ ઉમટી પડ્યા છો, ત્યારે આ વિષય સમાજની વચ્ચે મૂકવા જેવો છે. અને એની વાત કરું તો તાજેતરના 2026 અને 27ના જનરલ બજેટમાં ગુજરાત સરકારના અનુસૂચિત જાતિના વર્ગના છાત્રોના માટે શિષ્યવૃત્તિની મર્યાદા, આવકની મર્યાદા 2.5 લાખ હતી. એ ભારત આઝાદ થયું ત્યારથી હતી મિત્રો. અને મિત્રો, આપણી સરકારે અને આપણી પાર્ટીએ એ આવકની મર્યાદાને 6 લાખ સુધીની મર્યાદા વધારી છે. ત્યારે અનેક આપણા છાત્રાઓને એમાં ફાયદો થવાનો છે. હું ત્યાં સુધી કહું છું કે બાબા સાહેબ આંબેડકરે એક મંત્ર આપ્યો હતો, શિક્ષિત બનો, અને મને લાગે છે કે શિક્ષિત બનો એ મંત્રને ચરિતાર્થ કરવાનું કાર્ય કર્યું હોય તો આપણી ગુજરાત સરકારે કર્યું છે. અને એટલા માટે હું ગુજરાત સરકારનો ઋણ સ્વીકાર સમારોહ આજે આપણે સૌ કરી રહ્યા છે. મિત્રો, આ વિષય ખૂબ જ મજબૂત છે. આ એક વિષય ફક્ત નથી મિત્રો. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર આવી ત્યારે દિલ્હીના પાટનગરમાં દરેક રાજનેતાઓના મેમોરિયલ હતા, એકમાત્ર બાબા સાહેબ આંબેડકરને છોડીને. અને મોદી સાહેબ જયારે આવ્યા ત્યારે એમણે 15 જનપથ ખાતે ઇન્ટરનેશનલ મેમોરિયલ લગભગ 250 કરોડની લાગતથી મિત્રો કર્યું, ને એના પછી 26 જનપથ જે પ્રાઇવેટ પ્રોપર્ટી હતી ત્યાં પણ એમણે મેમોરિયલ કર્યું. મિત્રો, એક વિષય કહીને હું મારી વાતને સમાપ્ત કરીશ મિત્રો, કે 2017માં યુજીસી એટલે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનમાં જે યુનિવર્સિટીમાં જે આપણા ટીચર્સ હોય છે એમાં 200 પોઈન્ટનું રોસ્ટર હતું મિત્રો.
અને એ 200 પોઈન્ટનું રોસ્ટર એક કોર્ટના ચુકાદાને લઈને 13 પોઈન્ટ એટલે કે લગભગ નગણે રોસ્ટરમાં આવીને અટકી ગયું હતું. મિત્રો એ વખતે હું પાર્લામેન્ટરી કમિટીનો ચેરમેન અને સાંસદ હતો અને સરકારને રજૂઆત કરી, મુખ્ય આપણા પ્રધાનમંત્રીશ્રીને રજૂઆત કરી. આપણે સુપ્રીમ કોર્ટની 3 બેન્ચ સભ્યોની જજની બેન્ચમાં આ ચુકાદામાં આપણે હારી ગયા અને ત્યારે એકમાત્ર વિકલ્પ હતો SC/ST ના લોકોને 200 પોઈન્ટ રોસ્ટર આપવાનો, એ મહામહિમ રાષ્ટ્રપતિજીનો અધ્યાદેશ લાવવાનો હતો. અને જ્યારે સાહેબને વિનંતી કરી ત્યારે સાહેબે તુરત જ એ વિનંતી સ્વીકારી અને ફેબ્રુઆરી 19માં મહામહિમ રાષ્ટ્રપતિજીનો વટહુકમ એટલે કે અધ્યાદેશ લાવીને અનુસૂચિત જાતિ અને જનજાતિના વર્ગના લોકોને એમણે મદદ કરી હતી. મિત્રો આવા તો અનેકવિધ દાખલાઓ પડે છે. ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે આપણે આપણા આખા સમગ્ર ગુજરાતમાંથી આપ અહીંયા આપ પધારેલા છો, ત્યારે આપણે આપણા પોતપોતાના વિસ્તારમાં જઈને સમાજમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દલિતો માટે, ખાસ કરીને અનુસૂચિત જાતિના વર્ગના લોકો માટે કયા કાર્યો કરે છે એ આપણે લોકોને સુધી ત્યાં સુધી આપણે ઊંડે જઈએ. અને મને લાગે છે કે આ સમાજ એ દૂધે ધોઈને પૈસા આપવા વાળો સમાજ છે. આ સમાજ તમે 1 રૂપિયા આપો તો ₹1.25 આપવાનો છે. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાય છે અને બીજા લોકો જે રાજકીય રીતે રોટલા શેકતા છે એમના રોટલા બંધ થઈ જવાનું કાર્ય થશે. આપ સૌ અહીંયા પધાર્યા છો, મંચ અહીંયા છે, ત્યારે આપ સૌનું સ્વાગત કરીને હું મારી વાતને વિરામ આપું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય ભીમ.